अस्सलामुअलैकुम। હું સરફરાજ એસપી। આજે અમદાવાદ ખાતે ઘાંચી બિઝનેસ સમિટના લોકોએ જે એક્ઝિબિશન સેલનો પ્રોગ્રામ ગોઠવેલો હતો ગાંધી હોલમાં, તો આજની તારીખ છે 29 જાન્યુઆરી, એટલે કે લાસ્ટ દિવસ, અને જે સ્ટોલ વાળાનો આપણે રિવ્યુ લેવાનો છે, તો ચાલો। તો આજે આપણે આવી ગયા હતા રાબાવાળાના સ્ટોલ ઉપર, જ્યાં એમની પોતાની મેન્યુફેક્ચરી છે, તો એમના વિશે રિવ્યુ લેશું। તો અકરમભાઈ, રિવ્યુ લો। સાહેબ, તમે ક્યાંથી આવ્યા છો, તમારું નામ શું છે અને તમારી કંપની શું કામ કરે છે? જુનાગઢથી। મારું નામ ઇસ્માઇલ છે। અમારું છે પોતાની જ બ્રાન્ડ છે, અમે ડીલરશીપ આપીએ બધાને ઓલ ગુજરાતમાં। કોઈ પણ દુકાનદારોને ડાયરેક્ટ આપણે માલ પહોંચાડી દઈએ છીએ। તો તમે જે ઘાંચી બિઝનેસ સમિટમાં જે આજે તમે એનો રિવ્યુ અમારા દર્શકને નહીં, મજા આવી। આપણે જે રીતે બધું વિચાર્યું હતું, નવા ડીલર આરે બધી મુલાકાત થઈ, ત્યાંથી જે બધા એક પીસ અમારું જે સેમ્પલ વાપરવા માટે લઈ ગયા, બધી મજા આવી બધાને, અને રિવ્યુ પણ સારા આવ્યા બધાના। તો મિત્રો, આપણે બીજા સ્ટોલ વાળાની મુલાકાત લીધી, જેમની પોતાની પ્રોડક્ટ છે આયુર્વેદિકની A1 બ્રાન્ડ। એમની આજે ઇન્ટરવ્યુ લે સાજિદભાઈ। અસ્સલામુ અલૈકુમ હાજી સાહેબ, તો તમે તમારું નામ અને તમે ક્યાંથી આવો છો જણાવશો અમને? વાલેકુમ અસ્સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ। અમે ભાવનગરથી આવી છે। મારું નામ મોહમ્મદ તોસીફ છે। માશાલ્લાહ। તોસીફભાઈ, તો તમે તમારી જે A1 બ્રાન્ડ છે, આયુર્વેદિક બ્રાન્ડ છે, એના વિશે તમે થોડીક અમને માહિતી આપશો, અને તમને કેવો અનુભવ રહ્યો ઘાંચી બિઝનેસ સમિટના અંદર આવીને, એ પણ થોડોક જણાવજો તમે। અમને અહીંનો અનુભવ બહુ સારો લાગ્યો, બહુ રિસ્પોન્સ સારા મળ્યા, અને આ બધી મારી ટોટલી બ્રાન્ડ જે છે અમે ખુદ મેન્યુફેક્ચરિંગ કરવી છે, અને અમે ખુદ એમનું સેલિંગ કરવી છે, અને આ બ્રાન્ડ 100% હર્બલ એન્ડ નેચરલ છે, નો સાઇડ ઇફેક્ટ, ગમે કોઈ પણ યુઝ કરી શકે છે। માશાલ્લાહ, શુક્રિયા રિવ્યુ આપવા માટે। તો મિત્રો, આજે આપણે ત્રીજા સ્ટોલ વાળાની મુલાકાત લીધી, જેમની બ્રાન્ડનું નામ છે RBC। એમના રિવ્યુ લેશે સાજિદભાઈ। અસ્સલામુ અલૈકુમ હાજી સાહેબ, તમે તમારું નામ અને ક્યાંથી આવો છો એ બતાવશો? મારું નામ છે અનસ ડેરૈયા। અમે અમદાવાદમાં જ છીએ અત્યારે, અને અમારી ડિજિટલ માર્કેટિંગ એજન્સી છે, અને અમે ઓટોમેશન અને માર્કેટિંગમાં વર્ક કરી રહ્યા છીએ અત્યારે, અને વેબ ડેવલપમેન્ટ પણ કરી રહ્યા છીએ। માશાલ્લાહ। તો તમે ઘાંચી બિઝનેસ સમિટના અંદર જે સ્ટોલ રાખ્યો, તો એના માટે તમે અમને થોડાક રિવ્યુ આપશો, કેવો તમને અનુભવ રહ્યો? જી, સૌથી પહેલાં તો ઘાંચી સમાજની અંદર આવો કોઈ ઇનિશિયેટિવ લેવામાં આવ્યો, એમને ગમ્યો, અને સારું લાગ્યું કે સમાજના લોકોને બધા બિઝનેસમેન અને લોકોની થોડીક વેલ્યુ છે, અને બધાને ભેગા કરીને એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું છે, તો એ બહુ સારી વસ્તુ છે, અને આઈ એપ્રિશિએટ દેટ। માશાલ્લાહ, શુક્રિયા રિવ્યુ આપવા માટે, જઝાકલ્લાહ। તો આજે સ્ટોલ નંબર 4ની મુલાકાત લીધી, ગુલઝાર સ્વીટ, જેમ પોતાની મેન્યુફેક્ચરિંગ કરે છે, એમના રિવ્યુ લેશે અકરમભાઈ। અસ્સલામુ અલૈકુમ। વાલેકુમ સલામ। તમારું નામ અને તમે ક્યાંથી આવો છો? મારું નામ મેતર ઇસ્માઇલભાઈ નૂર મોહમ્મદભાઈ। હું સિહોરથી આવું છું, જિલ્લો ભાવનગર, સ્ટેટ ગુજરાત। તમે જે આ મીઠાઈનું જે કર્યો છો ગુલજાર સ્વીટ, તો એના વિશે અમારા ઘાંચી બિઝનેસ સમિટમાં તમે આવ્યા છો, તેના વિશે તમે અમને રિવ્યુ આપો। જી, રિવ્યુમાં અમને સારો રિસ્પોન્સ મળ્યો છે, અને અમારી જાહેરાત ઘાંચી બિઝનેસ સમિટવાળા ખૂબ અમને સાચવ્યા છે। રહેવાની વ્યવસ્થા છે, ખાવા પીવાની વ્યવસ્થા છે, અને અમારે માલ અમને ખૂબ રિસ્પોન્સ આપ્યો છે, તેની માટે અમે ઘાંચી સમિટ બિઝનેસ કે જે આયોજકોનો ખૂબ આભાર માનીએ છીએ। રિવ્યુ દેવા માટે શુક્રિયા। તો મિત્રો, 5મા સ્ટોલની મુલાકાતે આવી ગયા છીએ, અને એમના રિવ્યુ લેશે અકરમભાઈ। બેન, અસ્સલામુ અલૈકુમ। વાલેકુમ અસ્સલામ। તમારું નામ અને તમારું ગામ? મારું નામ દાનિશા છે, અને ગામ આપણું અમદાવાદ જ છે, અમદાવાદ। તમે શું કામ કરો છો? અમારું IT કંપનીનું છે, આપણે ડિજિટલ માર્કેટિંગ છે, વેબસાઇટ ડિઝાઇનિંગ છે, વેબસાઇટ ડેવલપમેન્ટ છે, મોબાઈલ એપ્લિકેશન વગેરેનું છે, જે ડિજિટલ રીતે આપણે બિઝનેસ ગ્રો કરી શકીએ ને એના માટેનું કામ છે। તો ઘાંચી બિઝનેસની અંદર તમારો કેવો રિસ્પોન્સ રહ્યો, અને તમારે રિવ્યુ આપજો। ઘાંચી બિઝનેસ સમિટનું આપણે એક કહેવાય ને કે ગોલ છે કે આપણે આપણા ભાઈઓથી મળીએ, અને કયા ભાઈ આપણા કેવું બિઝનેસ કરે છે, એ આપણને એકબીજાથી મળીને આપણને જાણવા મળ્યું કે આપણા જે સમાજના લોકો છે કેવું કામ કરે છે, કેવી રીતે બિઝનેસ કરે છે। તો આપણે આ બધાથી મળીને એક તો એ પ્રોફિટ થયો કે આપણે આપણા જ ભાઈઓથી મળી શક્યા કે આ ભાઈ અહીંના છે, અને બીજું કે સામે એવો રિસ્પોન્સ બી મળ્યો કે એકબીજાના કામ જાણીને કે અમારું બિઝનેસ છે, બીજા કોઈને મદદ કરી શકે એમના ગ્રોથ માટે, કે એમનું બિઝનેસ અમને કામ આવી શકે, એવી રીતે બહુ સારો એવો આપણને એક્સપિરિયન્સ થયો કે ના, આપણે વારંવાર આવા કોઈ આયોજન કરવા જોઈએ કે એકબીજાને આપણે મળી શકીએ અને એકબીજાને જાણી શકીએ। જી, અમારી સાથે વાત કરવા માટે શુક્રિયા, જઝાકલ્લાહ।
તો મિત્રો 6 નંબરના સ્ટોલની મુલાકાત લઈએ રાધનપુરા એસોસિએટ વાળાની, જેમનું રિવ્યુ દેશે સાજિદભાઈ સોલંકી. અસલામ વાલેકુમ. આઈ સાહેબ, તમે તમારું નામ અને ક્યાંથી છો બતાવશો? હું યુસુફ રાધનપુરા અને જોહાપુરા અમદાવાદમાં રહું છું. મારી ઓફિસ રિલીફ રોડ છે. નાના ભાઈની સાથે બેસું છું અને અહીંયા અમારી ઓફિસ અહીં રિલીફ રોડ પર છે. અમે ટેક્સેશન રિલેટેડ કામ કરીએ છીએ. કોઈને મોટી ડિમાન્ડ નીકળી હોય કંઈ હોય તો વેટ જીએસટી એ લોકોના સોલ્યુશન લાવી આપીએ છીએ અને અમારાથી શક્ય એટલી કાયદાકીય સલાહ, જે કાયદાની મર્યાદામાં રહીને અમને સાચી સમજ આપીએ છીએ જીએસટી વિશેની, વેટ વિશેની. ઓકે, માશાલ્લાહ, જઝાકલ્લાહ તમારો આન્સર આપવા અને રિવ્યુ આપવા માટે. જઝાકલ્લાહ. 7મા સ્ટોલે આવી ગયા છીએ અને નામ દેવાની તો જરૂર નથી, પણ તમને વસ્તુ જોઈને જ ખબર પડી ગઈ છે કે આપણે શેના સ્ટોલે આવ્યા છીએ. તો એમના રિવ્યુ લેશે અમારે અકરમભાઈ. અસલામ વાલેકુમ. વાલેકુમ અસલામ. તમારું નામ અને તમે ક્યાંથી આવો છો એ અમને જણાવશો? અમે અહીંયા પ્રોપર અમદાવાદના છે અને અમારું નામ છે પટેલ યાહિયા. અમારી ફોર્મનું નામ છે ન્યૂ બાંધણી કોટેજ, જે ફલકનુમાના એક્ઝેક્ટ સામે આવેલી છે. તમે ઘાંચી બિઝનેસ સમિટની અંદર અમને જરાક તમારો રિસ્પોન્સ અને તમારો રિવ્યુ અમને આપો. અમને ખૂબ સરસ લાગ્યું ઘાંચી બિઝનેસ સમિટમાં આવીને. અમને રિસ્પોન્સ પણ સારો મળ્યો કે કઈ રીતના કસ્ટમર્સ આવે છે, કઈ રીતનું અહીંયા ઇવેન્ટ મેનેજમેન્ટ કેવું છે. અહીંયાનું મેનેજમેન્ટ પણ ખૂબ સરસ છે. અમને બહુ સારું લાગ્યું. રિવ્યુ આપવા બદલ જઝાકલ્લાહ. 8 નંબરના સ્ટોલની મુલાકાતે આવી ગયા મિત્રો. ઘાણીઓ તમે ઘણી બધી જોઈ છે, પણ આ એક સૌરાષ્ટ્ર તેલ ઘાણી જેમની પોતાની મેન્યુફેક્ચરી છે, એમના રિવ્યુ લેશે અમારે સાજિદભાઈ. અસલામ વાલેકુમ. હાજી સાહેબ, તમે તમારું નામ અને ક્યાંથી આવો છો અને તમારી પ્રોડક્ટ વિશે થોડીક માહિતી આપજો. મારું નામ છે સૈયદ સફીભાઈ. હું ભાવનગરથી આવું છું, સૌરાષ્ટ્ર ગ્રામ ઉદ્યોગ તેલ ઘાણી કેન્દ્રમાંથી. અને આપણે સિંગ તેલ, તલ તેલ, કાળા તલનું તેલ, ખોપરેલ, દિવેલ, સરસો, કોલોંજી બદામ નેચરલ તેલ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને રિટેલ અને હોલસેલ બી કરીએ છીએ બે કામ. માશાલ્લાહ. અહીંયા તમે સ્ટોલ રાખ્યો તો તમને કેવો અનુભવ રહ્યો? ના, બહુ સારું રહ્યું અને બહુ સરસ રિસ્પોન્સ મળ્યો છે અને બહુ સારું કામકાજ છે. અને જઝાકલ્લાહ. તમારો રિવ્યુ આપવા માટે. આ પ્રોડક્ટ તમારી જ છે? સાની બી આપણે જ બનાવીએ છીએ. સિંગ પાક સાની, કાળી સાની, સ્પેશિયલ ખજૂરવાળી સાની. શું શું બનાવો તમે? બધી પ્રોડક્ટ છે તમારી હાજર? સિંગ પાક, તલ પાક, કાળા તલ પાક, પછી ખજૂર પાક, અડદિયો અને હેર ઓઇલ, જે માથામાં નાખવાનું, માથામાં જે લેડીઝને જ્યારે વધારે પ્રોબ્લેમ રહે છે એ માટે આપણે નેચરલ તેલ બનાવ્યું છે. શું ગામ તમારું? ભાવનગર આપણું કામ છે. તો મિત્રો આવી ગયા છીએ 9 નંબરની મુલાકાતે, જેમની પોતાની બ્રાન્ડ એક્સચેન્જ પરફ્યુમ, જે પોતે જ મેન્યુફેક્ચર કરે છે. પોતાનો વિચાર, પોતાનો આઈડિયા બધે હશે એ અહીંયા હશે એ કાંઈ નહીં હોય. એમના ઇન્ટરવ્યુ લેશે અમારા નોફિલભાઈ. અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વાલેકુમ અસલામ. તો તમારું નામ અને તમારું ગામ શું? મારું નામ છે સાહિલ કાબરિયા અને હું મહુવાથી આવેલો છું, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાથી આવેલો છું. અને આપણે આવેલા છીએ અહીંયા આ એક્સચેન્જ પરફ્યુમને લઈને. આપણા ઘાંચી સમાજના બિઝનેસ સમિટમાં આપણો એક્સચેન્જ પરફ્યુમ બ્રાન્ડને ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. આપણે ઇલિક્સર પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરી છે. તો તમારો જે એક્ઝિબિશનમાં તમે પાર્ટિસિપેટ કર્યું, તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે ઘાંચી બિઝનેસ સમિટમાં તમે પાર્ટિસિપેટ કર્યું એની અંદર? અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહના કરમથી આપણા ઘાંચી સમાજના આગેવાનો અને બધા ટ્રસ્ટીઓએ સારી એવી મહેનત કરી છે અને સારો એવો વિચાર સમાજના લેવલે મેકેલો છે. એટલે કે બધા બિઝનેસમેન આપણે આખી કોમને યુનાઇટેડ કરવી, યુનિટી લાવવી બધી કોમમાં, એ મેકવી. ને અલ્લાહના કરમથી સારો એવો રિસ્પોન્સ છે તે અમદાવાદની પબ્લિકે સારો એવો રિસ્પોન્સ આપેલો છે. માશાઅલ્લાહ, માશાઅલ્લાહ. અલ્લાહ તમને કામયાબી આપે. તો મિત્રો, બ્રાન્ડેડ વસ્તુ હાથમાં હોય તો બ્રાન્ડના નામ ન હોય. સ્ટોલ નંબર 10માં આવી ગયા છીએ. એમની મુલાકાત લેશે, રિવ્યુ લેશે અમારે સાજિદભાઈ. અસલામ વાલેકુમ. હાજી સાહેબ, તમે તમારું નામ અને ક્યાંથી આવો છો બતાવશો? મારું નામ ઝોઈબ મોહમ્મદ હુસૈન છે. હું સુરેન્દ્રનગર વઢવાણથી આવું છું અને આપણી પ્રોડક્ટ છે બાંધણી. બાંધણી એક બ્રાન્ડ છે. બ્રાન્ડ હોય એટલે બ્રાન્ડને કહેવાય નહીં. કલર અને કાપડની ફૂલ ગેરંટી આવશે. માશાલ્લાહ. તમે અહીંયા આવ્યા તો તમને કેવો અનુભવ રહ્યો? થોડો અનુભવ બતાવજો ને અમને. અલ્હમ્દુલિલ્લાહ, ઘણો સારો અનુભવ રહ્યો છે. અહીંયા એક આપણે ખાલી આપણા ઘાંચી સમાજના હેઠળ આપણે અહીંયા બધાની મુલાકાત માટે આવ્યા છીએ. આપણે હોલસેલનો વેપાર છે એટલે બે જણાને આપણેથી ફાયદો થાય અને આપણને બે જણાથી ફાયદો થાય, આપણે એ માટે અહીંયા આવ્યા છીએ. અને ઘણા નવા વ્યક્તિઓ આપણને અહીંયા મળ્યા છે કે બિઝનેસમાં જે ઘણું અનુરૂપ થાય આપણને. શુક્રિયા. વાહ, શું ખુશ્બુ છે. તો મિત્રો, આજે આપણે આવી ગયા છે પાછા 11 નંબરના સ્ટોલ ઉપર, જે અલ હયાત પરફ્યુમ, જે પોતાની બ્રાન્ડ, પોતાનું મેન્યુફેક્ચરિંગ. એમના રિવ્યુ લેશે નોફિલભાઈ.
અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ અસ્સલામ વરહમતુલ્લાહ વબરકાતુહ. તો તમારું નામ અને તમારું કામ શું છે? મારું નામ હુસેન માંડકિયા છે અને મારું ગામ જામનગર છે. મારી પોતાની મેન્યુફેક્ચરિંગ કંપની છે અલ હયાત ફ્રેગ્રન્સીસ. હું ખુદ આને મેન્યુફેક્ચરિંગ કરું છું. તો તમે જે અહીંયા પાર્ટિસિપેટ કર્યું એક્ઝિબિશનની અંદર, તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મારો એક્સપિરિયન્સ એવો રહ્યો કે મને નવા વ્યક્તિઓ મળ્યા. ઘાંચી બિઝનેસ સમિટમાં મને મળવાથી મને બધી વસ્તુનો ફાયદો થયો. મારું સેલ બી થયું અને મારા હોલસેલરના બી કોન્ટેક્ટ બી મળ્યા મને. માશાઅલ્લાહ, માશાઅલ્લાહ. તો એક આગ તો લગાડી દીધી અમદાવાદમાં ઘાંચી બિઝનેસ સમિટે, અને બીજી આગ લગાડી દીધી આમના ચિલ્લી સોસે. આવી ગયા છીએ સ્ટોલ નંબર 12માં એમની મુલાકાતે, અને અકરમભાઈ લેશે રિવ્યુ. અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ અસ્સલામ. તમારું નામ અને તમે ક્યાંથી આવો છો? મારું નામ અબ્દુલ સેલોત. હું આવું છું રાજકોટથી. તમે ઘાંચી બિઝનેસ સમિટની અંદર તમારો કેવો રિસ્પોન્સ અને કેવા રિવ્યુ જરાક અમને? અલ્હમ્દુલિલ્લાહ સારામાં સારો રિસ્પોન્સ છે. ગુજરાતની અંદર પહેલીવાર અમારા સમાજે, ઘાંચી સમાજે જે અમદાવાદની અંદર એક્ઝિબિશન કર્યું છે એના માટે અલ્હમ્દુલિલ્લાહ, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ જે કાર્યકર્તાઓ છે એના માટે. અને મને સારામાં સારો રિસ્પોન્સ મળ્યો છે અને મને સારામાં સારી ક્વોલિટી આજે મને મારા સમાજને અને મારા સમાજના બેન દીકરીઓને અને દીકરાઓને કોઈને મેન્યુફેક્ચર અથવા ટ્રેડિંગ કરવું હોય તો મને પૂછી શકે. મારો પર્સનલ નંબર મેં એને બધાને વિઝિટિંગ કાર્ડ આપ્યા છે. કોઈને બિઝનેસ કરવો હોય એને સપોર્ટ 24 અવર્સ ગમે ત્યારે હું એને સપોર્ટ કરવા માટે તૈયાર છું. રિવ્યુ આપવા બદલ શુક્રિયા, જઝાકલ્લાહ. હા તો મિત્રો, જોયા હશે સાજીદભાઈને તમે અત્યાર લગી બીજાના રિવ્યુમાં. તો આજે આવી ગયા છીએ પોતાની પ્રોડક્ટ એમની ઇત્રુમાં, જે 13 નંબરનો સ્ટોલ છે. આ 20 દિવસમાં બ્રાન્ડ ઊભી કરી છે સાજીદભાઈ ઇત્રોમાં. તો એમના રિવ્યુ લેશે અમારે નોફિલભાઈ સરફરાજભાઈની સાથે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તો તમારું નામ શું છે અને તમારું કામ શું છે? મારું નામ સરફરાઝ જોધાતર છે અને હું છું ફાઉન્ડર ઓફ ઇથરોમાં. અમારું કામ છે પરફ્યુમ ઇન્ડસ્ટ્રીઝનું અને અમે ફેલાવી રહ્યા છીએ સમાજની અંદર સારી એવી ખુશ્બુ. માશાઅલ્લાહ. અને તમે જે આ એક્ઝિબિશનની અંદર પાર્ટિસિપેટ કર્યું તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? એ માશાઅલ્લાહ ઘણું સારું રહ્યું છે. અમે જે પ્રમાણે એક્સેપ્ટેશન રાખી હતી એની કરતાં ઘણો સારો અમને અહીંયા પ્રતિસાદ મળેલો છે. અને અભૂતપૂર્વ રીતે જે અમારો કોન્સેપ્ટ હતો કે અમે એક સારું એવું લોન્ચિંગ કરીએ એ અમને ડેફિનેટલી પ્રાપ્ત થયો છે અહીંયાથી. માશાઅલ્લાહ, માશાઅલ્લાહ. સાજીદભાઈની બોલીમાં છે ખુશ્બુ, તો એમની બ્રાન્ડ 20 દિવસમાં ઊભી થયેલી ઇત્રોમાં, એમાં કેમ ન હોય ખુશ્બુ? તો સ્ટોલ નંબર 14માં આવી ગયા છીએ. અમને નાતની સાથે જોડાયેલા ગુજરાત સમિટના સપોર્ટર એવા અમારા સમીરભાઈ, તેમની બ્રાન્ડનું નામ છે રોનક, પોતે મેન્યુફેક્ચરિંગ છે, અને એમના ઇન્ટરવ્યુ લેશે અમારે સાજીદભાઈ. અસ્સલામુ અલૈકુમ. તો તમે તમારું નામ અને કયા ગામથી આવો છો થોડું બતાવશો અમને? મારું નામ છે સમીર અમરેલિયા ફ્રોમ જુનાગઢ. મારું રેસિડન્ટ જુનાગઢ છે અને મારું મેન્યુફેક્ચર રાજકોટ છે. હું રાજકોટથી મારી બ્રાન્ડને લઈને આવ્યો છું ઘાંચી બિઝનેસ સમિટની અંદર. રોનક બ્યુટી મારી બ્રાન્ડ નેમ છે. મારી પ્રોડક્ટ જે છે એમાં કોસ્મેટિક અને હોમ ક્લીન પ્રોડક્ટ છે. એમાં શેમ્પૂ, હેર ઓઇલ, લિક્વિડ પ્રોડક્ટ ઘણી બધી રેન્જ છે. માશાઅલ્લાહ. તો તમે સ્ટોલ રાખ્યો તો તમને અહીંયાનો કેવો અનુભવ હતો? તમારો થોડોક અનુભવ શેર કરજો ને અમને. અલ્હમ્દુલિલ્લાહ સારો રિસ્પોન્સ રહ્યો. આજે બીજો દિવસ છે, કાલે પણ સારો વેપાર થયો. જે વિચાર્યું હતું એથી સારું અમને બિઝનેસ મળ્યો છે અને ઇન્શાઅલ્લાહ તમામ ગ્રુપનો બહુ સારો સપોર્ટ છે. આજે આપણે સમાજની અંદર પહેલી વખત જે એક્ઝિબિશન થયું છે, ઇન્શાઅલ્લાહ આવતા વર્ષે પણ પાછું આથી ડબલ એક્ઝિબિશનની અંદર લાભ મળે એવી આશા રાખીએ. આમીન, શુક્રિયા. જેમની વાણીમાં મીઠાશ એમની ઘાણીમાં મીઠાશ. સ્ટોલ નંબર 15માં ઇમરાનભાઈની મુલાકાતે આવી ગયા છીએ, જે ઘાંચી સમાજ બિઝનેસ સમિટની સાથે ખડા પગે ઊભા છે અને એમના ઘૂંટણોમાં તાકાત આપી છે એમના અલ બિલાલ તેલે, જેમનું રિવ્યુ લેશે અમારે સાજીદભાઈ. અસ્સલામુ અલૈકુમ. અજી સાહેબ, તમે તમારું નામ અને ક્યાંથી આવ્યા થોડીક માહિતી આપશો? વાલેકુમ અસ્સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ. હું ભાવનગર જિલ્લાના વલભીપુરથી આવું છું અને મારું નામ ઇમરાન યુનુસભાઈ મહેતર છે. માશાઅલ્લાહ. તો તમે કઈ રીતે અને શું બનાવો છો એના વિશે થોડીક માહિતી આપો. અને અહીંયા તમે જે પાર્ટ લીધો છે એક્ઝિબિશનમાં તેનાથી તમને શું અનુભવ થયો એ પણ થોડાક અમને શેર કરજો. પ્રથમ તો અમારે અલ બિલાલ બ્રાન્ડ સિંગતેલ મેન્યુફેક્ચરિંગનું કામ છે અને માશાઅલ્લાહ ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અને અહીંયા બિઝનેસ સમિટની અંદર જે અમે અહીંયા સ્ટોલમાં અમને જે જગ્યા આપી છે અને અહીંયા જે લોકોની ઇન્ક્વાયરી છે એ બહુ સરસ. માશાઅલ્લાહ આ 1.5 દિવસમાં ઘણી બધી ઇન્ક્વાયરી છે અને અમારી અંદાજિત 1700 લોકોએ અમારી આ સ્ટોલની વિઝિટ લીધી છે. અને અમારું જે તેલ છે એની ખાસ ગુણવત્તા એ છે કે 0% કેમિકલ છે, આવતું નથી, અને 0% કોલેસ્ટ્રોલ આવે છે, નેચરલ આવે છે, કોલ્ડ પ્રેસ આવે છે. અમે અમદાવાદ, સુરત, ભાવનગર અને ભરૂચમાં છેલ્લા 2 વર્ષથી હોમ ડિલિવરી કરીએ છીએ અને ફ્રી હોમ ડિલિવરી કરીએ છીએ.
માશાલ્લાહ, શુક્રિયા. તો અત્યાર સુધી તમે જોયા અમારા ભાઈ સરફરાઝભાઈ એસપી ને, હું છું સરફરાઝ જોદાદર. નામ અને કામ બંને છે સેમ. તો ચાલીએ આપણે અમદાવાદ જેવા સિટીની અંદર કાળઝાળ ગરમીની અંદર આવી ગયા છે KGN એન્ટરપ્રાઇઝ એમની પોતાના સુપર સ્ટોકિસ્ટ બ્લેક બગીરા અને વાડીલાલ જેવી બ્રાન્ડ સાથે. તો ચાલો રિવ્યુ માટે જઈએ આપણે સાજિદભાઈ સોલંકી પાસે. અસ્સલામ વાલેકુમ. હાજી સાહેબ, તમારું નામ અને ક્યાંથી આવો છો, થોડીક ડિટેલ આપશો અમને? મોહમ્મદ હુસેન રફીકભાઈ નિયાદર, હું બોટાદથી આવું છું અને મારી પાસે બ્લેક બગીરાનું કામ છે, સુપર સ્ટોકિસ્ટનું ને વાડીલાલનું કામ છે, જે બોટાદ ડિસ્ટ્રિક્ટનું આખા પૂરા એરિયાનું આવે છે. માશાલ્લાહ. અહીંયા તમને સ્ટોલ રાખીને તમને કેવો અનુભવ થયો? ખૂબ સરસ અનુભવ થયો કે કસ્ટમરને મુલાકાત કરવાની મજા આવે છે. સારું છે કે ભાઈ આપણે એકબીજાને સાથે સંકળાયેલા રહીએ, કે આપણે અલગ અલગ ધંધો કરીએ છીએ, કે અલગ અલગ કોઈને બી સપોર્ટ થાય આપણે એનો. માશાલ્લાહ, શુક્રિયા. તો મિત્રો, ખાધા પછી પણ આપણને રહે છે અમુક જરૂરિયાત, અને એ જરૂરિયાતની અંદર કોઈ એવી વસ્તુ મળી જાય કે જેની અંદર તમામ વસ્તુ મળે એકદમ નેચરલ. તો એની માટે આપણે વધુ માહિતી મેળવીશું સાજિદભાઈ પાસેથી. અસ્સલામ વાલેકુમ બેન, તમે ક્યાંથી આવ્યા અને શું લઈને આવ્યા, થોડીક વિગતવાર માહિતી આપશો? વાલેકુમ અસલામ. હું સુરેન્દ્રનગરથી આવી છું અને લોકોને ખાધા પછી ઘણાને મુખવાસ ખાવાની કે મોઢું ફ્રેશ કરવાની ટેવ હોય છે, તો એના માટે મેં હર્બલ મુખવાસ લઈને આવ્યા છીએ. જેમ કે ગુલકંદવાળો પાનનો ભીનો મુખવાસ છે અમારી પાસે, પછી તલનો મુખવાસ છે, ગોટલીવાળો છે, પછી અમારી પાસે આંબળા અને આદુનો મુખવાસ છે, આંબળા અને બીટનો મુખવાસ છે, પછી આંબળા છે, ખાટા આંબળા કેન્ડી છે. પછી જે લોકો હેલ્થ કોન્શિયસ છે એના માટે અમારી પાસે સ્પેશિયલ આંબળાનું જ્યુસ છે, બીટનું જ્યુસ છે, હળદરનું જ્યુસ છે, કે જે ખરેખર પોતાની તંદુરસ્તી માટે જાગૃત છે અને પોતાની લાઈફ સારી રીતે અને તંદુરસ્ત જીવવા માટે છે. એના માટેનો આખો અમારો હર્બલ 100% નેચરલ, 0% પ્રિઝર્વેટિવ વાળું દરેક આઈટમ અમારી છે. જે પણ ખાશે એને 100% ખાતરી છે કે કોઈ જ જાતનું કંઈ પણ નુકસાન નહીં કરે, હાર્મફુલ કેમિકલ એક પણ નથી એમાં. અને તમે જે સ્ટોલ રાખ્યો છે તમને કેવો અનુભવ રહ્યો? મારો આ ફર્સ્ટ અનુભવ હતો અમદાવાદનો, પણ ખરેખર બહુ જ મજા આવી અમને લોકોને. જે પાર્ટી ટીમના મેમ્બરો હતા, મેનેજમેન્ટ ટીમના, એ ઘણા બધા સપોર્ટિવ હતા. અહીંનું પબ્લિક પણ સારું છે અને લોકોને કોઈ એવું નથી કે આ લેવું જોવે છે એટલે સમજે છે કે ના હેલ્ધી વસ્તુ છે અને લઈ લે છે. કોઈ બાર્ગેનિંગ નહીં, કોઈ ઇશ્યુ નહીં, અને ખરેખર ખૂબ મજા આવી. 2 દિવસ અમારા કેવી રીતે વયા ગયા અમને નથી ખબર. શુક્રિયા. જેમ કે 10મા 12મા પછી આપને પણ ખબર હશે કે કરવું પણ શું કરવું અને શું કરવું એની સાચી અને સચોટ માહિતી સાથે આવી ગયા છે બુરહાનભાઈ અને નોફિલભાઈ ઓપન ડોર સાથે. તો આવ્યો મળીએ આપણે એમની સાથે. અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ અસ્સલામ નફીલભાઈ. હવે હું તમને એમ પૂછું છું કે તમારું નામ શું અને તમે શું કામ માટે આવ્યા છે એની સહેજ માહિતી આપો ડિટેલ્સમાં. ઓકે, હું પોતે બુરહાન ચગન મોડાસાથી, હું મોડાસા નગરપાલિકા કોર્પોરેટર પણ છું અને સાથે સાથે ધ ઓપન ડોર વિઝા એડમિશન કોચિંગનો ડાયરેક્ટર પણ છું. હું છેલ્લા 5 વર્ષથી વિઝા અને એડમિશન કોચિંગના બિઝનેસ સાથે સંકળાયેલો છું અને મારી કંપની પૂરા દુનિયામાં 16થી વધારે કન્ટ્રીઝમાં અને 615થી વધારે યુનિવર્સિટી સાથે ટાઈઅપ ધરાવે છે. અમે 15,000થી વધારે વેરિયસ કોર્સિસ આપીએ છીએ સ્ટુડન્ટને અને એન્ડ ટુ એન્ડ પ્રોસેસ એમને સમજાવીએ છીએ. હાઉ ટુ ટેક એડમિશન ઇન અ યુનિવર્સિટી, એનો ઓફર લેટરથી લઈ, એમાં ફંડ બતાવવાથી લઈ અને એમાં ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન, GS પ્રિપેરેશન ઓસ્ટ્રેલિયા માટે હોય તો, અને ફ્લાઇટ ટિકિટ, મની એક્સચેન્જ, બધી જ ફેસિલિટી અમે એન્ડ ટુ એન્ડ આપીએ છીએ. માશાઅલ્લાહ. અને તમે જે એક્ઝિબિશનમાં આવ્યા, આજે ગાંચી બિઝનેસ સમિટે આયોજન કરેલું, એમાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ખૂબ જ સારો રહ્યો. આજે ગાંચી બિઝનેસ સમિટમાં અહીં પાર્ટિસિપેટ થવાથી સમગ્ર ગુજરાતના ગાંચી સમાજના દૂર દૂરથી આવેલા લોકો સાથે કનેક્ટ થવાનો અને લોકલ જેટલા પણ અહીં ગાંચી બિઝનેસ સમિટમાં વિઝિટ કરી દરેક મહેમાનોને અહીં આપણા તરફથી શું આપી શકીએ અને કઈ રીતે એમને ફાયદો થાય એ બધું સમજાવવાનો અને ઘણા બધા નવા લોકો જેને આ વસ્તુ ખબર જ નથી, જેના છોકરાઓને બહાર જવું છે, એ બધાને સમજાવવાનો મોકો મળ્યો. એટમોસ્ફિયર ખૂબ સારું હતું. ઘણા બધા લોકોએ સ્ટોલની વિઝિટ કરી, અમારી કંપનીના જે ફંડા છે, અમે કઈ વસ્તુ પ્રોવાઈડ કરીએ છીએ, કયા બેનિફિટ્સ આપીએ છીએ, એનો લાભ લીધો. અમારો સ્ટાફ અહીં હાજર હતો. બધાએ પોતપોતાની રીતે અહીં સક્રિય રહ્યા અને દરેક સ્ટોલની અમે પણ મુલાકાત લીધી. એટલે કે એક કનેક્ટિવિટી જેવો માહોલ ઊભો થયો અને ખરેખર મજા આવે. માશાઅલ્લાહ, માશાઅલ્લાહ. તો મિત્રો, આજના ભાગ દોડ ભર્યા જિંદગીની અંદર એક સારી સેહત કેટલી જરૂરી છે આ બધાને ખ્યાલ જ છે.
અને એ સારી જિંદગી સારું તમારે એક સારા પ્રોડક્ટની જરૂર રહેશે કે જેની અંદર કોઈ પણ પ્રકારની ભેળસેળ કરવામાં આવેલી ના હોય અને એવા પ્રોડક્ટ સાથે અમે આવી ગયા છે ગાંચી બિઝનેસ સમિટીની અંદર, જે વિશે વધુ માહિતી આપને આપશે સાજિદભાઈ સોલંકી. અસલામ વાલેકુમ. ભાઈ સાહેબ, તો તમે તમારું નામ અને ક્યાંથી આવ્યો છો અને શું લઈને આવ્યો, થોડીક માહિતી આપશો? મારું નામ ઇમ્તિયાઝ યુસુફભાઈ દુર્વેશ છે. હું જુનાગઢનો વતની છું. રહેવા મારું ફુજલ પાર્ક ફતેવાડી RCC રોડ, અને મારું મેઇન કામ છે આ દૂધનું ડિલિવરી કરવાનું. અહીંયા સારું અને ચોખ્ખું દૂધ આપણે ડિલિવરી કરીએ છીએ અને એમાં દર મહિને એક લકી ડ્રોએ કરીએ છીએ, જેમાં અમે ગિફ્ટ આપીએ છીએ કસ્ટમરોને. સારી વસ્તુ આપશું. ઘી અમારી અવ્વલ નંબર આવે છે. એના ઉપરાંત એક આ ઘેટીનું ઘી છે, જે કોઈ પણ જાતનો દુખાવો હોય શરીરમાં એ મામૂલી હાથે ઘસીને લગાડીને એના પરથી કપડાનું સેવન કરવાથી 2 દિવસમાં દુખાવો દૂર થઈ જાય છે. પ્લસ અમારું ઘી અવ્વલ નંબરનું આવે છે અને તમામ વસ્તુ અમારી જેટલી પણ છે, અમારા પંખાએ મળી જશે અમારી પાસે જૂના આપણા ભાઈઓ માટે. બહુ સારી ક્વોલિટી છે અને ભાવ છે ખાલી 600 રૂપિયા. એટલે અમારી તમામ વસ્તુ એક નંબર મળશે તમને. માશાલ્લાહ. તમે અહીંયા સ્ટોલ રાખ્યો તો તમને કેવો અનુભવ રહ્યો? અમને ઘણો સારો અનુભવ રહ્યો અને બહુ આનંદ થયો અને બહુ સારું બધું મેનેજમેન્ટ હતું અને આવું અમે ક્યાંય મેનેજમેન્ટ જોયેલું નથી આજ સુધી. એટલે અમે બહુ ખુશ થયા આ કામથી અને આવતા સમયમાં પણ અલ્લાહ તાલા તમને આમાં કામયાબી અતા ફરમાવે. આમીન. જઝાકલ્લાહ. તમે પણ મારી જેમ દિનચર્યાની અંદર હેવી વર્કઆઉટની અંદર આવે છે કંટાળો, તો આજે જ તમે ઘરે બેઠા બેઠા ઓછા વર્કઆઉટમાં તમારું ખાતા પીતા પણ વજન ઘટાડો. વધુ માહિતી માટે આપણે ચાલીશું સાજિદભાઈ તરફ. અસલામ વાલેકુમ બેન, તમે ક્યાંથી આવ્યા અને શું લઈને આવ્યા અને શું સંદેશ આપવા માંગો છો એ થોડુંક ડિટેલમાં આપો. વાલેકુમ અસલામ વરહમતુલ્લાહિ વબરકાતુ. મારું નામ રુકસાના ગાંજી છે. હું રાધનપુરથી બિલોંગ કરું છું અને હું અહીંયા આગળ એક મારો હેલ્થ બિઝનેસ છે જે હું 4 વર્ષથી વર્ક કરી રહી છું. એને મતલબ કે વધારે ગ્રોથ કરવા માટે હું અહીંયા આગળ આવી છું. તો અમારી પાસે મતલબ કે એનર્જી માટે થાક ન લાગે એના માટે છે અમારી પાસે પ્રોડક્ટ એનર્જી ડ્રિંક છે. વજન વધારે હોય તો આ ગાર્સીની આ લીન છે, કોમ્યુમની બનેલી આવે છે અને જોરદાર રિઝલ્ટ છે. મારી પાસે આવા 2500 થી વધારે રિઝલ્ટ છે. આ જોઈન્ટ માટે છે. આજકાલ બધાને મતલબ જોઈન્ટનો મતલબ કે તકલીફ રહે છે, તો એના માટે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ છે. મારી પાસે મારી ફેમિલીના રિઝલ્ટ છે અને ખુદના બી રિઝલ્ટ છે. અને રાધનપુરની અંદર અત્યારે તમે જોઈ શકો છો કે બહુ એવી પ્રોબ્લેમ હોય છે અને ગાદી ફાટી જવાના મતલબ રિપોર્ટ કર્યા હોય છે, ડૉક્ટરે ઓપરેશન કરવાનું કીધું હોય છે. એને પણ આ પ્રોડક્ટ યુઝ કરીને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. માશાલ્લાહ. તમે એ જે સ્ટોલ રાખ્યો તો એનાથી તમને શું અનુભવ થયો? આનાથી જબરજસ્ત અનુભવ થયો. આમ કે સારા એવા મને કોન્ટેક્ટ મળ્યા, સારા એવા મતલબ કે અમારી જે ગાંચી સમાજ છે જેને હું આજ સુધી જાણતી નથી કે આટલો મોટો અમારો મતલબ સમાજ છે એ જાણવા મળ્યું. મને સારો એમનો સપોર્ટ મળ્યો અને બહુ સારી સિસ્ટમ મળી અમને રહેવામાં, ખાવામાં, પીવામાં બધી રીતે મતલબ સારો સપોર્ટ મળ્યો. માશાલ્લાહ. જઝાકલ્લાહ. ના થાવ તમે બોર, કેમ કે અમે ચમકાવશું તમારો ફ્લોર. એની માટે મળીએ સાજિદભાઈને. માઇસ્યોર એપોક્સીમાં આપણે મળીએ સાહેબ સાથે અને ડિટેલ જાણીએ થોડીક વધારે વિગતવાર. હાજી સાહેબ, તમારું નામ અને ક્યાંથી આવે થોડુંક માહિતી આપશો? હું મુનીરભાઈ માટેકિયા, જામનગર. હાલ છેલ્લા 5 વર્ષથી અમદાવાદની અંદર આ ફિલ્ડથી જોડાયેલો છું અને મારું યુનિટ સરખેજની અંદર આવેલું છે. માઇસ્યોર એપોક્સીના બ્રાન્ડથી અત્યાર સુધી અમે એપોક્સી ગ્રાઉટનું મટીરિયલ બનાવતા અને હવે ફ્લોરિંગનું બી નવા ટ્રેન્ડ પ્રમાણે અમે અત્યારે માર્બલ ફિનિશમાં બધે જે કંઈ ડિઝાઇનમાં કસ્ટમાઇઝ પ્રમાણે ફ્લોરિંગનું કામ બી ચાલુ કરેલ છે. અને મોસ્ટ ઓફ અત્યારે TP 85ની અંદર અલ્હમ્દુલિલ્લાહ જેટલા બી બધા મોટા પ્રોજેક્ટ છે તેની અંદર આપણે કામ પણ કરેલ છે અને આપણું મટીરિયલ પણ ત્યાં સપ્લાય થયેલ છે. માશાલ્લાહ. અહીંયા તમે ભાગ લીધો તો તમને કેવો અનુભવ રહ્યો? આજે એક આપણા ગાંચી સિમેન્ટનું જે આયોજન થયું એની અંદર મોસ્ટ ઓફ રીતે કે આપણા નાના મોટા ધંધાને લગતા જે બી મેન્યુફેક્ચર હતા, ટ્રેડર્સ હતા, એમની સાથે મુલાકાત થઈ અને એકબીજા સાથે વાતચીત થઈ, જેથી કરીને આપણે ધંધાની અંદર એકબીજાને મદદરૂપ થઈ શકીએ અને ડાયરેક્ટ મેન્યુફેક્ચર હોય તો એમનો સીધો લાભ મળી શકે. એટલે સમાજને બી ફાયદો થશે અને આપણા જે નવા માણસો છે એનાથી આપણે મુલાકાત થશું અને સમાજને આપણે નજીક થશું. શુક્રિયા. તો એક્સપોમાં ચાલ્યા પછી એવો થાક લાગ્યો છે કે હાલત અમારી થઈ ગઈ છે ખરાબ. અને અમારા ગઢિયા એમ કહેતા હતા કે એની માટે છે સૌથી બેસ્ટ કે વાપરો તમે ઘી, અને ઘી વાપરો તો એની અંદર શુદ્ધતા તો તમારે જાળવવી પડે ને. શુદ્ધ ઘી માટે આપણને આગળની માહિતી આપશે સાજિદભાઈ. અસલામ વાલેકુમ. તમે ક્યાંથી અને શું લઈને આવ્યા છો બતાવશો? વાલેકુમ અસલામ. અમે ભાવનગર જિલ્લાના જસર તાલુકાના બિલ્લા ગામનો દેશી ઘી છે. અમે ઘી લઈને આવ્યા છીએ. દેશી કણીવાળું દૂધમાંથી બનેલું ઘી છે.
બરાબર છે. તો તમારું ઘી લેવું હોય તો તમારો સંપર્ક કરવો પડે. અને કઈ કંપનીનું ઘી લઈને આવ્યા તમે? અમે અગવાન કંપનીનું ઘી લઈને આવ્યા છીએ અને અમે ઇન્સ્ટાગ્રામ અમને ડીએમ કરે, અમારી આઈડી છે અગવાન ઘી કરીને. પછી અમારો કોન્ટેક્ટ નંબર ઘી અગવાન ઘીની અંદર જે લખશો કોન્ટેક્ટ નંબર આવશે. અમને વોટ્સએપ જે ઓર્ડર એડ્રેસ નાખી દે તમે એને ઓનલાઈન હોમ ડિલિવરી ફ્રી અમે કરી દઈશું. માશાલ્લાહ. તમે અહીંયા આવ્યો, તમને કેવો અનુભવ રહ્યો? રિસ્પોન્સ સારો રહ્યો અને ઘણા બધાનો સાથ સહકાર પણ રહ્યો. શુક્રિયા. તો મિત્રો, હું આપની માટે લઈને આવ્યો છું એક ખાસ નજરાણું જે આપણા ઘાંચી બિઝનેસ સમિટની અંદર હાજરમાં છે. ખાદીનું વધુ મહત્વ સમજવા માટે ચાલો આપણે ચાલીએ છીએ અકરમભાઈ પાસે. બેન, જે તમે અત્યારે આજે તમે તમારું નામ? મારું નામ રૂપસાના જમાલભાઈ ઘાંચી જેઠવા. તમે ક્યાંથી આવો? હું અમદાવાદ વેજલપુરથી આવું છું અને મૂળ અમરેલીની છું. તમે ઘાંચી બિઝનેસ સમિટમાં જે ઇવેન્ટ આવી હતી એમાં તમે ભાગ લીધો છે, તો એમાં કેવું કે રિસ્પોન્સ રહ્યો છે? રિસ્પોન્સ ફર્સ્ટ વાર આ ઘાંચી લોકોએ કર્યું અને ફર્સ્ટ વાર અમને ખરેખર બહુ જ આનંદ થયો અને બહુ જ સારું રહ્યું છે. અને હું તો કહું છું કે હજી ફરી વાર પણ આવું એક એક્ઝિબિશન ગોઠવે તો ઓર મજા આવે. અને એક વાત બીજી કે બધા સમાજના લોકોએ પણ આપણને એકબીજા મળ્યા અને જે લોકો બહારગામથી આવ્યા હતા એમને પણ અલ્લાહના હુકમથી ધંધો બહુ સરસ થયો અને અમારે પણ ખાદીનું એકદમ વેચાણ સારું થયું અને ખાદી વિશે અમે લોકોએ પણ જાગૃત થયા કે ખરેખર ખાદી પહેરવી જોઈએ એમ. જઝાકલ્લાહ, શુક્રિયા. મિત્રો, આપણે આવ્યા હતા એક્સપોમાં અને એક્સપોમાં બધી વસ્તુ જોયા પછી ભૂખ લાગે એ તો એક સ્વાભાવિક વસ્તુ છે. તો આવી ગયા છે આરજે વઢવાણના પ્રખ્યાત ભૂંગળા બટેકા જે આપણે લઈને આવ્યા છે અહીંયા આપની માટે ખાસ. તો આવો આપણે જઈએ સાજિદભાઈ પાસે એ માટે આગળ. અસલામુ અલૈકુમ. તમે તમારું થોડુંક નામ અને ક્યાંથી આવ્યા તો થોડુંક જણાવશો? જાહિદભાઈ, ગામ વઢવાણ. માશાલ્લાહ. તમે શું લઈને આવ્યા અને અહીંયા તમને કેવો અનુભવ રહ્યો તો થોડુંક બતાવશો તમે? અમે ભૂંગળા બટેટાનો સ્ટોલ લઈને અહીંયા આવ્યા હતા. અહીંયા આવ્યા પછી અમને બહુ મજા આવી અને બધા અમને ઘાંચી ભાઈઓએ ફૂલ સપોર્ટ કર્યો છે અહીંયા આવી. માશાલ્લાહ, શુક્રિયા. હવે ઝાલાવાડના તીખા તમતમતા બટેકા ખાધા પછી હવે મને લાગી છે પેટમાં થોડી અગ્નિ અને હું આવી ગયો છું કુલ પ્લસ શરબત ઉપર. તો એની માટે આગળની માહિતી આપવા માટે આપણે જઈએ છીએ સાજિદભાઈ તરફ. ઓકે, અસલામ વાલેકુમ. બેન, તમારું નામ અને ક્યાંથી આવ્યું તો થોડુંક બતાવશો? યસ, મારું નામ તુઝના છે. હું કુલ પ્લસ શરબતથી તરફ આવું છું. અમે અમદાવાદના મેન્યુફેક્ચરર્સ છીએ. માશાલ્લાહ. તો તમે એક્ઝિબિશનમાં આવ્યા તો તમને શું બેનિફિટ મળ્યો, શું ફાયદો થયો એના વિશે થોડુંક આપો. સૌથી પહેલા ઘાંચી બિઝનેસ સમિટ જે છે એ સૌથી બેસ્ટ ઇવેન્ટ છે અત્યાર સુધીનો. મેં જેટલી બી જગ્યાએ એક્ઝિબિશન્સ લગાવ્યું છે અત્યાર સુધી મારો બેસ્ટ એક્સપિરિયન્સ રહ્યો છે. જે લોકો અત્યારે મારી પાસે એઝ અ કસ્ટમર આવી રહ્યા છે એ લોકો 110% મને રિવ્યૂ આપીને ગયા છે બિકોઝ મેં ફ્રી ઓફ કોસ્ટ એમને ડ્રિંક્સ આપેલા છે. માશાલ્લાહ, શુક્રિયા. અને જેટલા પણ લોકોને ડિસ્ટ્રીબ્યુટરશિપ લેવાનો ઇન્ટરેસ્ટ હોય એ દરેક વ્યક્તિ આમનો કોન્ટેક્ટ કરી શકે છે. કુલ પ્લસ ભૂલાય નહીં એમનો. તો કુલ પ્લસ શરબત પછી આપણે આવી ગયા છીએ અહીંયા ચા માટે. મારા અંદાજ મુજબ ચા હોય ત્યાં હા હોય અને એ જ આપણું ઇન્ડિયાનું જાણે નેશનલ પીણું હોય એ મુજબ આપણે આવી ગયા છીએ અહીંયા ચા માટે. તો વાહિદભાઈ, તમારું શું માનવું છે? શું આપણે ચાને ઇન્ડિયાનું નેશનલ ડ્રિંક જાહેર કરવું જોઈએ? અરે સાહેબ, ચા તો નેશનલ ડ્રિંક જ છે એ તો. આવો તમે ચા લ્યો. દામનગરની સ્પેશિયલ ચા છે. અમે ઢસાથી સ્પેશિયલ દામનગર ચા પીવા માટે જતા હોય અને અહીંયા અમદાવાદમાં ચા મળે એટલે બેસ્ટમાં બેસ્ટ આ વસ્તુ. તો આપણે શું નામ છે આપણા ચા વાળા ભાઈ? ઇમરાનભાઈ, દામનગર ચા વાળા. સરસ. તો ઇમરાનભાઈ, તમે અહીંયા આવ્યા છો તો તમને કેવું લાગી રહ્યું છે? તમને ઘાંચી બિઝનેસ સમિટમાં આવ્યા પછી તમારો અંગત રિવ્યુ શું કહી રહ્યો છે? સારું લાગી રહ્યું છે. ઠીક છે, આપણે આ પ્રમાણે ઇમરાનભાઈનો ઇન્ટરવ્યુ લીધો છે. આપણે ઘાંચી બિઝનેસ સમિટની અંદર ચાલતા ચાલતા લાગી ગયો છે થાક, તો આપણે જવાનું છે વિદેશ. તો એની માટે છે અલ એન ઇઝ ધ બેસ્ટ. તો આવો આપણે એની વિશે જાણીએ સાજિદભાઈ સોલંકી પાસેથી. અસલામ વાલેકુમ. આદિ સાહેબ, તમે ક્યાંથી અને શું લઈને આવ્યા છો થોડું બતાવશો? વાલેકુમ અસલામ. મારું નામ નોફિલ પરમાર છે. હું ભાવનગરથી આવ્યો છું. મારું કામ ઉમરાનું છે. મારી કંપનીનું નામ અલૈન ઉમરા છે. હું એવરી મંથ નવા પેકેજીસ લઈને મક્કા મદીના લોકોને લઈને જાઉં છું. સારા ભાવની અંદર, સસ્તા ભાવની અંદર, જે કોઈ કોમ્પિટિટિવ પ્રાઇસ, કોઈ કોમ્પિટિશન ન આપી શકે એવા પ્રાઇસની અંદર લોકોને સસ્તા ઉમરા કરાવું છું અને મક્કા મદીનાની ઝિયારત કરાવું છું. માશાલ્લાહ. તો અહીંયા તમે આવ્યા તો તમને કેવો અનુભવ રહ્યો? મારો એક્સપિરિયન્સ માશાલ્લાહ બહુ સારો રહ્યો. ઘાંચી બિઝનેસ સમિટની અંદર આવીને મને નવા ચહેરા જોવા મળ્યા, નવા કોન્ટેક્ટ્સ મળ્યા, જેથી કરીને આપણને ઇન ફ્યુચર નવી ઓપોર્ચ્યુનિટીઝ મળે એવા નવા ચાન્સીસ આપણને અહીંયા મને બહુ મળ્યા. શુક્રિયા.
તો આપણે અલાઇનમાં આપ્યા છે આપણા વિઝા, પણ એ આવવામાં લાગશે થોડો સમય. તો એ માટે આપણે આવી ગયા છીએ પાછા ગાંચી બિઝનેસ સમિટની અંદર. જે રીતે તમે બધા જાણો છો કે દેશ માટે કૃષિ અને કિસાન કેટલા અગત્યના છે, તો તે માટે આગળનો ઇન્ટ્રો આપને આપશે સાજિદભાઈ સોલંકી. અસલામ વાલેકુમ. હાજી સાહેબ, તમે તમારું નામ અને ક્યાંથી આવ્યો છો થોડુંક માહિતી આપશો? મારું નામ મકસૂદ મોહમ્મદ અગવાન છે અને હું વંથલીથી આવ્યો છું. માશાલ્લાહ. તમે શું લઈને આવ્યા છો અને અહીંયા તમને કેવો અનુભવ રહ્યો થોડુંક બતાવશો અમને? હું અહીં મારી 3 પ્રોડક્ટ લઈને આવ્યો છું. એક તો મારે ફ્રૂટને લગતી ચીકુ છે, કેરી છે એ, અને મારે ઓઇલ મિલ છે તેના માટે કપાસિયા ખોળ લઈને આવ્યો છું. અને એક બાયો ઇન્ડસ્ટ્રીઝ છે, બાયોકોલ, જે માંડવીની ફોતરીમાંથી બાયો ઇન્ડસ્ટ્રીઝ માટે બને છે, જે બોઇલરની અંદરમાં બાળવા કામ આવે છે. માશાલ્લાહ. અહીંયા આવ્યા તો તમને કેવો અનુભવ રહ્યો? બહુ સરસ અનુભવ રહ્યો, સારો પ્રતિસાદ રહ્યો. અને ગાંચી બિઝનેસ સમિટ આવી રીતે થવી જોઈએ, તો બધાને સાથે મળી અને વેપાર ધંધો આગળ વધે, એકાબીજાની ઓળખાણ થાય. બહુ સારો અનુભવ. શુક્રિયા. ખાધું પીધું અને કર્યું મેં રાજ, પણ હવે એનો ઈલાજ જોઈએ છે મારે આજ. તો આવો આપણે વધીએ આગળ સાજિદભાઈ પાસે. તો આપણે આવ્યા છે ખુલીને ખાવ પાસે, તો આપણે એમના પાસેથી રહીએ રિવ્યુ ક્યાંથી આવ્યા છે અને કઈ રીતે આવ્યા છે. તો બેન, તમે ક્યાંથી આવ્યા અને શું લઈને આવ્યા છો? હું અહીંયા અમદાવાદમાંથી જ આવી છું અને હું એક મીરા વેલનેસ હબનું એક લઈને આવી છું ફિટનેસ સેન્ટર, જેમાં આપણે વિના મેડિસિન ફિટનેસને આપણે જાળવી શકીએ છીએ. મેડિસિન આપણી ફ્રી કરી શકીએ છીએ. તો એક વાર આવો ને મારી મુલાકાત લો, યા તો મારો કોન્ટેક્ટ કરો. માશાલ્લાહ. અહીંયા તમે પાર્ટ કર્યો તો તમને કેવો અનુભવ રહ્યો? શું અનુભવ થયા તમને? અનુભવ બહુ સારો રહ્યો છે. મુસ્લિમ ઘાંચી સંગઠને બહુ જ સારું આયોજન કર્યું કે જે અમને એકવાર જેમ કે આપને કરી શકે છે કે નહીં, આપણે કંઈ કરી શકીએ છીએ. તો બહુ સારો અનુભવ રહ્યો અને આપને બહુ સેટિંગ બી બહુ સારું કર્યું છે. ખાવાનું મેનેજમેન્ટ, અહીંયા ટેબલનું મેનેજમેન્ટ, બહુ બધા મેનેજમેન્ટ બી સારા કરેલા છે. શુક્રિયા. તો મિત્રો, જ્યારે વાત તમારે આવે ખાવાની, તો તમારા માટે જોઈએ છે સ્વાદ અને સુગંધનો એક સુમેળ ભર્યો સંગમ. તો આવી જાઓ NFM મસાલાની સાથે. જઈએ આપણે સાજિદભાઈ પાસે. અસલામ વાલેકુમ. હાજી સાહેબ, તમે ક્યાંથી અને શું લઈને આવ્યા છો? થોડીક માહિતી આપશો? હું રાણપુર મુકામેથી આવું છું અને મારી સ્પાઇસમાં બ્રાન્ડ છે NFM કરીને, જે તમારી રસોઈમાં એક બેસ્ટ સ્વાદ ઉમેરે છે. અને ટ્રસ્ટેબલ રસોઈ બનાવવા માટે આ એક સારામાં સારી બ્રાન્ડ છે આપણી, અને નેચરલી બહુ સારું મરચું છે, જેને અહીંયા એક વિશાળ વર્ગ પસંદ કરે છે. તો હું તમને વિનંતી કરીશ કે તમે પણ આનો એકવાર ઉપયોગ કરો. તમે કાયમ માટે અમારા ગ્રાહક બની જશો, આટલો વિશ્વાસ છે એમ. માશાલ્લાહ. તમે અહીંયા સ્ટોલમાં રાખ્યો એક્ઝિબિશનના, તો તમને કેવો અનુભવ રહ્યો? અનુભવ બહુ સરસ છે, અને હું આયોજકોને બિરદાવું છું કે ભાઈ આવો ને આવો આયોજન વારંવાર કરે, જેથી ગાંચી ભાઈઓ એકબીજાની નજીક આવે, એકબીજાને જાણે, એકબીજાના ધંધા માટે માહિતી લે અને એકબીજાના સપોર્ટમાં ફ્યુચરમાં ઊભા રહે, અને એક મજબૂત આર્થિક રીતે આપણે એકબીજા સાથે સંકળાયેલા રહીએ. માશા. અને સાથે સાથે જેમ NFFમાં મસાલાની આપણે જેમ વાત કરી, એ રીતે આમની જ ડોટર છે જે આર્ટવર્કનું કામ કરે છે, જે તમે જોઈ શકો છો. કોઈને પણ કસ્ટમાઇઝેશન આર્ટવર્ક કરાવવું હોય, મેરેજમાં, વેડિંગમાં, બર્થડે પાર્ટીમાં, બેબી શાવરમાં ગિફ્ટિંગ માટે આપવું હોય, તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. વ્યવસ્થિત અને બહુ સારું કામ કરે છે. જઝાકલ્લાહ. તો ભાઈઓ, સ્વાદની જ્યારે વાત આવે ને, ત્યારે સૌથી વધુમાં વધુ જે અનેરો સ્વાદ આવે ને, એ મીઠો સ્વાદ ખાલી અમારા સોરઠનો. અને એ જ સ્વાદ અને એ જ ગુણવત્તાની સાથે અમે આવી ગયા છીએ ગાંચી બિઝનેસ સમિટની અંદર, એ તમારા માટે. ચાલો મળીએ સાજિદભાઈને. તો અસલામ વાલેકુમ. તમે ક્યાંથી આવ્યા અને શું લઈને આવ્યા ભાઈ, બતાવશો? અમે જુનાગઢ જિલ્લાના વંથલી ગામમાંથી આવ્યા, અને વંથલી સોરઠમાંથી. અને મેંગો પલ્પ અમારું પોતાનું મેન્યુફેક્ચર છે, અને મધ મારું પોતાનું મેન્યુફેક્ચર છે. અમે મધ અને મેંગો પલ્પ લઈને આવ્યા, અને ક્રશમાં પણ મંથનના ક્રશની એજન્સી છે આપણી પાસે. માશાલ્લાહ. તમે એક્ઝિબિશનમાં પાર્ટ કર્યો, તમને કેવો અનુભવ રહ્યો? બહુ સરસ, બહુ સારું. જઝાકલ્લાહ. ભાઈ, આપણે એક્ઝિબિશન તો ફરી લીધું 100%, પણ હવે ઘરે જાશું, ન્યા હશે ભાઈ, પછી પડશે માર, તો એના માટે કરવું પડશે કંઈક. 100%. તો શું કરશું? અરે વાહ, આપણે આવી જાય છે બેન પાસે. સરસ પર્સ છે. આ પણ સરસ છે સરફેજભાઈ. આ તમે લ્યો અને આ હું લઉં છું, તો કેવું રહેશે પર્સ? 100% સારું રહેશે, કેમ કે આવી ગયા છીએ ગાંચી બિઝનેસ સમિટની અંદર લેડી પર્સ સાથે. ચાલો ચાલીએ આપણા બેન પાસે કે જે લઈને આવ્યા છે પર્સ, અને એમનો લઈશું આપણે રિવ્યુ. બેન, આ તમે પર્સ લઈને આવ્યા છો, તો કેવી રીતે લાવ્યા અને ક્યાંથી આવ્યા તમે? મારું ગામ બરવાળા, બોટાદ જિલ્લાનું બરવાળા ગામ, અને મારું નામ મીણાપરા રૂબીનાબેન, અને હું બધો સામાન એસટીમાં લઈને આવી છું.
માશાલ્લાહ. જો બેન એસટીમાં સામાન લઈને આવ્યા છે, બરાબર, એક બહુ મોટી વાત છે. અને બેન આવી રહ્યા છે તો બેનને સપોર્ટ કરવાનો છે આપણે. તો તમે એક્ઝિબિશનમાં તમને કેવો સપોર્ટ રહ્યો અને કેવો અનુભવ થયો અહીંયા? સારો અનુભવ થયો, કેમ કે મેં પહેલી જ વખત એક્ઝિબિશન કર્યું છે અને પહેલી જ વખત હું આવી રીતે બહાર નીકળી છું. પહેલી જ વખત મેં આ કર્યું છે એટલે મને અનુભવ સારો રહ્યો અને મારે કામે સારું થયું. માશાલ્લાહ, જઝાકલ્લાહ. તો તો જે મુજબ અમે આપને અગાઉ કહ્યું એ પ્રમાણે આપણે એ વસ્તુ જણાવવા માંગીએ છીએ કે બેનનો આ પહેલો એક્ઝિબિશન છે. તો હું આપને વિનંતી કરવા માંગીશ કે આ બેન ઈ મારા બેન છે, તો ભવિષ્યમાં આ બેન પાસેથી તમે વધુમાં વધુ ખરીદી કરીને એક મહિલાને પ્રોત્સાહન આપવા માટે મારી એક અંગત દિલગીરી આપને વિનંતી છે. તો જ્યારે આવે વાત પહેરવાની તો આવી જાઓ, આપણે લઈને આવ્યા છીએ તમારી માટે બાટિક તેમજ બાંધણીનું એક સુપર કલેક્શન ડાયરેક્ટ ઝાલાવાડથી. તો તેની માટે વધુ માહિતી આપશે તમને તુજના ગાંચી. મારો તમને એક સવાલ છે કે તમે ક્યાંથી છો, તમે શું કરી રહ્યા છો, તમારું નામ શું છે, મને જણાવશો? હું વઢવાણ સુરેન્દ્રનગરથી આવું છું. ઈકરા ડ્રેસીસ મારું નામ છે, ડ્રેસીસનું. અને મને અહીંયાનો એક્સપિરિયન્સ ખૂબ જ ગમ્યો. બાંધણીનું મારું કલેક્શન છે બધું જ, અને બહુ જ મજા આવી એક્ઝિબિશનમાં. અહીંયા બહુ જ સરસ બી સોલંકી બિલકિસબેન. અને તમારા અહીંયા ટાઈપમાં કયા કયા ટાઈપના ડ્રેસીસ હોય છે? મારી ટાઈપમાં અહીંયા બાંધણીમાં કચ્છી વર્ક, બાટિક, કોટન, બનારસી બધી જ ટાઈપના રાખું છું. વજી સિલ્ક, ટીકી વર્ક બધામાં. અસ્સલામુ અલૈકુમ. ઘર એક સારી એવી જગ્યા ઉપર હોવું એ પણ એક રહેમતથી ઓછું નથી. આવી ગયા છે ગાંચી બિઝનેસ સમિટની અંદર તમારી માટે સારા એવા લોકેશન ઉપર પ્લોટ્સ લઈને. વધુ માહિતી આપશે સાજિદભાઈ. અસ્સલામુ અલૈકુમ. ભાઈ સાહેબ, તમે ક્યાંથી આવ્યા અને શું લઈને આવ્યા છો? અત્યારે હું પ્લોટની સ્કીમ લઈને આવ્યો છું. મારું નામ મોહસિન છે અને એમાં સસ્તા પ્લોટની આપણી જોડે મુસ્લિમ સમાજ માટે જ સ્કીમ રાખેલી છે. તો માતરમાં અને સમીમાં બે જગ્યાએ આપણે પ્લોટ રાખેલા છે. માશાલ્લાહ. તો દરેક મિત્રો વધુ માહિતી માટે નંબર નીચે સ્ક્રીનમાં આપી દેવામાં આવશે. તો વધુ માહિતી જોતી હોય તો તમે આમનો નંબર કોન્ટેક્ટ કરી ફોન પર વાત કરી અને ડિટેલ લઈ શકો છો. જઝાકલ્લાહ. હવે મારા બે ડોન માટે ઘરે કાંક લઈને જાઓ તો તમારી બેન માટે બી લઈ જવું પડે ને. તો એની માટે આપણે આવી ગયા છીએ બાંધણીના સુપર સ્પેશિયાલિસ્ટ એવા સ્ટોર ઉપર. તો એની માટે આગળ માહિતી આપશે આપણા અકરમભાઈ. બેન, તમારું નામ અને તમારો ક્યાંથી આવો છો અને તમારો શું બિઝનેસ છે તમને અમને જણાવો. મારું નામ રૂબીના વડિયા છે. હું રાણપુરથી આવું છું. મારો બિઝનેસ બાંધણીનો અને ઘરે બેઠા ડ્રેસ વેચવાનો છે. તમે ગાંચી બિઝનેસ એક્ઝિબિશનની અંદર ભાગ લીધો અને તમારે કેવો રિસ્પોન્સ અને અનુભવ કેવો રહ્યો અમને જણાવો. ગાંચી બિઝનેસમાં આવ્યા પછી મને બહુ સારું લાગ્યું અને બધાનો સપોર્ટ પણ બહુ સારો છે અને મારો સારું એવું છે. શુક્રિયા, જઝાકલ્લાહ. તો મારા કુંવારા ભાઈઓ જેને પણ બાકી છે એમની સગાઈ એમની માટે લઈને આવી ગયા છે અમે ગાંચી બિઝનેસ સમિટની અંદર એકદમ સુપર ન્યૂ સગાઈ કલેક્શન. ચાલો મળીએ સાજિદભાઈને. અસ્સલામુ અલૈકુમ. મોટા ભાઈ, તમે ક્યાંથી આવ્યા અને શું લઈને આવ્યા? મારું નામ છે મકસૂદ જેઠવા. હું આવ્યો છું જુનાગઢથી અને લેડીઝ ગાર્મેન્ટ્સને લગતા ટોટલી રેડીમેડ્સ આઉટફિટ્સ છે મારી જોડે. માશાલ્લાહ. તમે એક્ઝિબિશનમાં પાર્ટ કર્યો, તમને કેવો રિસ્પોન્સ મળ્યો, કેવો અનુભવ થયો તમને? નહીં, બહુ સારો એક્સપિરિયન્સ થયો. સ્ટોલ સાઇઝ બી બહુ ફાઇન છે, પ્લસ સ્પેસીસ બધું બહુ ફાઇન છે, લાઇટિંગ્સ બધું પરફેક્ટ છે. બહુ સારો એક્સપિરિયન્સ થયો. ઓવરઓલ સારો એક્સપિરિયન્સ થયો. માશાલ્લાહ, જઝાકલ્લાહ ભાઈ. તો મિત્રો મજા કરવાના છે મારા બંને વીર, કેમ કે હું કરું છું પ્લાન કાશ્મીર, એ બી શ્રદ્ધા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સાથે. તો મળીએ સાજિદભાઈને. અસ્સલામુ અલૈકુમ ભાઈ. તમે ક્યાંથી આવ્યા, તમારું શું નામ છે અને તમે શું કામ કરો છો, થોડીક માહિતી આપશો અમને? મારું નામ કદીર છે. મારું વતન અમરેલી જિલ્લાનું ઢસા ગામ છે મારું, અને અમારું કામ ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સનું છે. પેકેજીસ બનાવીએ છીએ, અલગ અલગ ડિવાઇસ ઇસ્લામિક ટોટલ પેકેજ બનાવીએ છીએ. અમારું ટોટલ કામકાજ છે ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સનું છે. માશાલ્લાહ. તમે એક્ઝિબિશનમાં પાર્ટ કર્યો, તમને કેવો અનુભવ રહ્યો? અનુભવ સારો છે, સારો પ્રતિસાદ છે, સારો રિસ્પોન્સ છે બધી જ રીતે, અને સારી પબ્લિક પણ આવે છે. બધી રીતે સારી પબ્લિક પણ આવે છે અને સારો બધા એકબીજા અનુભવ પણ શેર કરીએ છીએ. જઝાકલ્લાહ ભાઈ. તો ભાઈઓ, ગાંચી બિઝનેસ સમિટ હોય ને ગાંચીનું પોતાનું કોઈ પ્રોડક્ટ ન હોય, આવી જાઓ, તમને આપી દઈએ અલીસા શુદ્ધ ગાણીનું તેલ. તો ગાંચીના સુપ્રસિદ્ધ વડોદરાના સિરાજભાઈ ગાણીવાળા કે જેમની આ છે પ્રોડક્ટ અલીસા ઓઇલ. આગળની માહિતી આપને આપશે અકરમભાઈ. અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ સલામ. તમારું નામ અને તમારું ગામ? મારું નામ આદિલ ઘાણીવાળા અને હું વડોદરાથી છું. તમે ગાંચી બિઝનેસની અંદર તમે ભાગ લીધો છે તો તમને કેવો રિસ્પોન્સ અને કેવું કર્યું? ગાંચી બિઝનેસની અંદર આયોજકોએ ખૂબ મહેનત કરી છે અને બીજું કે એક ઓપોર્ચ્યુનિટી ઊભી કરેલી છે લોકો માટે. નાના મોટા વેપારી અને મોટા મોટા મેન્યુફેક્ચરર બધાને ભેગા કર્યા છે અને એક ઓપોર્ચ્યુનિટી લોકો માટે ઊભી કરી છે અને આ ખૂબ સારું આયોજન કરેલું છે. જઝાકલ્લાહ, શુક્રિયા. તો મિત્રો, ગાંચી બિઝનેસ સમિટની અંદર આવી ગયો છે લીલા નારિયેળનો પ્રખ્યાત હલવો. ચાલો મળીએ સાજિદભાઈને.
અસલામ વાલેકુમ ભાઈ, તમે ક્યાંથી આવ્યા અને શું લઈને આવ્યા, થોડીક માહિતી આપશો? અમે જુનાગઢથી અમારી ફેમસ મીઠાઈ છે ગ્રીન કોકોનટ હલવા, જેનો અમે એક્સપોર્ટ કરીએ છીએ. આજે અમે ગાચી સમાજમાં એને ટૂંકમાં દર્શાવવાને લાવ્યા છે, જેનાથી સમાજવાળાને થોડું પ્રોફિટ મળી શકે. માશાલ્લાહ. તો તમને અહીંયા સ્ટોલ બુક કરે તમને કેવો અનુભવ રહ્યો? અહીંયા બેસ્ટ અનુભવ છે, બધી સગવડ પૂરેપૂરી છે, ખાવા પીવા રહેવા સુધીની. મેં લગભગ જાજા ઇવેન્ટમાં ગયો છું, પણ અહીંયા જેવી ફ્રેન્ડલી સગવડ ક્યાંય નથી મળી મને. જઝાકલ્લાહ. તો જુઓ મિત્રો, આવી ગયો છું ગાંચી બિઝનેસ સમિટની અંદર સપરિવાર ખરીદી માટે. તો તમે પણ ક્યારે આવો છો? વધુ માહિતી માટે આપણે જઈશું સાજિદભાઈ પાસે. અસલામ વાલેકુમ બેન, તમે ક્યાંથી આવ્યા અને શું લઈને આવ્યા, થોડુંક માહિતી આપશો અમને? અમે વઢવાણથી આવ્યા છીએ અને આરજે કલેક્શન છે અમારું, બચ્ચાનો બાળકો માટે બહુ સારો પ્લેટફોર્મ લઈને આવ્યા છીએ અને રીઝનેબલ ભાવે વેચીએ છીએ. માશાલ્લાહ. તમે એક્ઝિબિશનમાં પાર્ટ કર્યો તો તમને કેવો અનુભવ રહ્યો આજનો? બહુ સારું રહ્યું અને મજા આવી. સરસ, ખૂબ સરસ. તો હજુ પણ વધુ એક આપણા બેન મળ્યા છે જે બચ્ચાઓની વસ્તુ વેચી રહ્યા છે રિઝનેબલ રેટની અંદર. તો દરેકને વિનંતી છે બહેનોને સપોર્ટ કરો અને બહેનો પાસેથી ખરીદી કરો. જઝાકલ્લાહ. આપણે જાશું બાર એ પહેલા લઈને આવી જાશું કાર, અને કાર લીધા પછી કરાવવાની થાય છે એની એસેસરીઝ હાઈપર લિંક ઓટોવિઝનની અંદર. આગળ આપણે વધીએ સાજિદભાઈ સોલંકી તરફ. અસલામ વાલેકુમ. આજે તમે તમારું નામ અને ક્યાંથી આવ્યા છો થોડું બતાવશો? વાલેકુમ અસલામ. હું જુનાગઢથી આવું છું. આપણું હાઈપરલિંક કાર એસેસરીઝનું છે, બધું હોલસેલ ભાવમાં આપણે રાખીએ છીએ. જુનાગઢમાં ગાંધી ચોકમાં આપણી શોપ છે. માશાલ્લાહ. અહીંયા આવ્યો તો તમે શું અનુભવ રહ્યો અને કેવો બેનિફિટ મળ્યો તમને? બહુ માશાલ્લાહ, બહુ સારું બેનિફિટ છે, બહુ સગવડ બી સારી છે અને બહુ બેનિફિટ બી સારું છે. શુક્રિયા. તો મિત્રો, હું સરફરાઝ ફરી આવી ગયો છું બાંધણી અને બાટિકની એક અનનવી વેરાયટી લઈને. તો ચાલીએ આપણે સાજિદભાઈ તરફ. અસલામ વાલેકુમ બેન, તમે ક્યાંથી આવ્યા અને શું લઈને આવ્યા, થોડીક ડિટેલમાં માહિતી આપશો? વાલેકુમ અસલામ. હું બાંધણી કચ્છથી લઈને આવી છું. બાટિક, બાંધણી, મોડાલ, અજરક, પ્રિન્ટ, લુંગી, ચાદર વગેરે. માશાલ્લાહ. તમે એક્ઝિબિશનમાં પાર્ટ કર્યું, તમને કેવું રહ્યું? માશાલ્લાહ બહુ સરસ રહ્યું અને જેથી અમને બહુ સપોર્ટ મળ્યો છે, આગળ વધવા માટે પણ મળ્યો છે અને નવા અમને ટ્રાય કરવા પણ સારી મળી છે. માશાલ્લાહ. આપણે સમાજ માટે એક ઉદાહરણ ઊભું કર્યું છે, બહેનોને આપણે સપોર્ટ કર્યો છે. તો દરેકને વિનંતી છે કે બહેનોને સપોર્ટ કરો અને ખરીદી કરો બહેનો પાસેથી. તો ભાઈઓ અને બહેનો, દેશ હોય કે વિદેશ, તમારે જ્યારે પણ જવાનું થાય તો તમે ગોતો છો એક સારી અને સુટેબલ સુટકેસ. તો આજે આવી ગયા છે ગાંચી બિઝનેસ સમિટીમાં તમારી માટે લઈને એક સારી ક્વોલિટીની સુટકેસ. ચાલો મળીએ સાજિદભાઈને. અસલામ વાલેકુમ ભાઈ, તમે ક્યાંથી આવ્યા અને શું લઈને આવ્યા, થોડીક માહિતી આપશો? અમે વેસે તો સુરેન્દ્રનગરના છીએ, પણ અમારું જે મેન્યુફેક્ચરિંગ છે અમદાવાદમાં છે, અર્થ સ્પોર્ટ ક્લબ પાસે અમારું કારખાનું છે. અમે મતલબ લગેજ બેગમાં અને બેકપેકમાં અમે બેગથી રિલેટેડ બધી જ આઈટમ અમારી પાસે અવેલેબલ છે. સ્કૂલ બેગ હોય, કેબિન બેગ હોય કે પછી એને ટ્રોલી બેગ હોય, બધી જ આપણે ફિક્સ સાઇઝ જે એરપોર્ટમાં ચાલે ને બધી પ્રોફેશનલ જ વસ્તુ બનાવવામાં આવે છે અને ક્વોલિટી બધાની તે પ્રીમિયમ. માશાલ્લાહ. તમે સ્ટોલ બુક કર્યો તો તમને કેવો અનુભવ રહ્યો? અનુભવ તો બહુ સારો રહ્યો, કેમ કે બધા જ આપણા સમાજના લોકો છે, તેમનાથી મળીને મોસ્ટ ઓફલી તો રિલેટિવ્સ જ બધા આવે ને સારું લાગ્યું કે બધાને ખબર પડે ને આપણો માલ સેલ થાય કે ન થાય, આપણી એડવર્ટાઇઝ થઈ જાય. માશાલ્લાહ ભાઈ, જઝાકલ્લાહ. તો ભાઈઓ, ઘરેથી આવી ગયો છે મારા ફોન અને રહેતા નથી મારા બંને નાના ડોન, તો એમની માટે કાંઈક ભેટ તો લઈ જ આવી પડે ને. તો એની માટેનું પણ અમે અહીંયા આયોજન કરી રાખેલું છે. આગળ વધીએ અકરમભાઈ તરફ. અસલામ વાલેકુમ. વાલેકુમ અસલામ. બેન, તમારું નામ અને તમે ક્યાંથી આવ્યા છો અને તમારા બિઝનેસ વિશે? મારું નામ મેજબીન છે અને અમે અહીંયા અમદાવાદથી જ આવ્યા છે અને હું ઘરેથી જ વધારે પડતા એક્ઝિબિશનમાં રમકડા વેચું છું. તમે ગાંચી બિઝનેસ સમિટ એક્ઝિબિશનની અંદર તમે ભાગ લીધો અને તમારો રિસ્પોન્સ અને રિવ્યૂ જરાક અમને જણાવો. માશાઅલ્લાહ, બહુ સરસ રિસ્પોન્સ રહ્યો અને વ્યવસ્થા પણ બહુ સારી હતી. શુક્રિયા, જઝાકલ્લાહ. साजी लरंदेली को मघाजी आइवने में जाने आती अजारने मन राठी. हाँ भाई कैसो बात साची मजाली वो मघाजी